ભારતે આખરે બદલો લીધો છે એર સ્ટ્રાઇક કરીને, શું કહેશો? ભારતે બદલો લીધો છે અને લેવો જ જોઈએ. પહેલગામમાં જે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો એના અનુસંધાનમાં ભારત સરકારે જે પણ આ એર સ્ટ્રાઇક કરી છે મિશન સિંદૂર, એ બહુ સારું કર્યું છે. અને આગળ બી ખબર પડે કે ભાઈ આતંકવાદીઓને કે ભારત સાથે આવી રીતે હેરાન કરવામાં શું પરિસ્થિતિ થાય. આ બહુ સારું અને બિરદાવવા જેવું કાર્ય કર્યું છે. જય ભારત. બિલકુલ. શું કહેશો, જે રીતે લાગતું હતું કે જે છે બદલો લેવો જોઈએ, કારણ કે અગાઉ પણ આપણે એર સ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇક કરી ચૂક્યા છીએ, અને આ વખતે જે આતંકવાદી હુમલા જે થયો અને ત્યારથી જ લાગતું હતું કે ભારત બદલો લેશે, અને આખરે આપણે બદલો લઈ લીધો. આતંકવાદી હુમલો જે થયો ત્યાર પછી ઘણા સમયથી એવું બધા ભારતના નાગરિકોને એવું હતું કે ક્યારે થશે, પણ એનો જવાબ આપણે ગઈ રાત્રે આપી દીધો છે, જેમાં આપણે 30 આતંકવાદીઓને ઠાર કર્યા છે. અને હજી એવી પણ આશા આપણે રાખીએ છીએ કે આવતા સમયની અંદરમાં મારું તો એવું માનવું છે કે પીઓકેની આજુબાજુનો વિસ્તાર પણ સાફ થઈ જાય એવું આર્મી પાસે આપણે અપેક્ષા રાખીએ છીએ. અને જે આર્મી અત્યારે આપણે કામ કરી રહી છે એ હકીકતની અંદરમાં બહુ સારું કામ થઈ રહ્યું છે. અને હજી પણ આનાથી મોટો કોઈ પણ આ જે સિંદૂર સ્ટ્રાઇક કરી છે એનાથી પણ વધારે સ્ટ્રાઇક કરી અને એમનું નામો નિશાન નાબૂદ કરે એવી આશા રાખીએ છીએ આપણે. તો હજુ પણ જે છે જે પ્રકારે આ ઓપરેશન સિંદૂર જે સફળ રહ્યું છે, અને હજુ પણ આતંકવાદી જે કેમ્પ હોય તો તેને પણ નેસ્તે નાબૂદ કરવા જોઈએ. શું કહેશો, જે પ્રકારે આ હુમલાનો આપણે જે આતંકવાદી હુમલાનો બદલો લીધો, ઓપરેશન સિંદૂર સફળ રહ્યું? ઓપરેશન સિંદૂર મોદી સરકાર ઉપર અમને પૂરેપૂરો ભરોસો છે. મોદી સરકાર દેશ માટે બહુ સારું કરી રહી છે, કરવું જ જોઈએ. તમે શું કહેશો, જે પ્રકારે આ જે આતંકવાદી કેમ્પ, જે 9 જેટલા આતંકવાદી કેમ્પ જે છે તેને નેસ્તે નાબૂદ કર્યા છે? એ સારામાં સારું મોદી સરકાર સાહેબે કરેલું છે, અને ભવિષ્યમાં આવું થતું રહે અને આતંકવાદના નામો નિશાન પૂરા વર્લ્ડમાંથી નીકળી જાય એવી આશા રાખું છું. જે રીતે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, અને એર સ્ટ્રાઇકને કારણે 9 જેટલા આતંકવાદી જે ઠેકાણા હતા તેને નેસ્તે નાબૂદ કર્યા છે. છેલ્લા ઘણા સમયથી લોકો, દેશવાસીઓને પણ એવું જ લાગતું હતું, કારણ કે આતંકવાદી જે હુમલો થયો હતો ને તેનો બદલો લેવો જોઈએ, અને આખરે ભારતે જે ઓપરેશન સિંદૂર કરીને બદલો લીધો છે. હા, લેવું જ જોઈએ, કેમ કે આ રેગ્યુલર આવી રીતના આપણે ઉપર હુમલા થતા રહેતા હોય છે તો પબ્લિકને કેટલું હેરાનગતિ થાય છે. તો તમારે આ સ્ટેપ લેવો જ જોઈએ કે જે તમે એનું ડિસિઝન કે આ લોકો થોડા રોકાઈ જાય કે આવા હુમલા કરવા ના જોઈએ. આ જરૂરી છે, તમારે આ સ્ટેપ લેવો જ જરૂરી છે. બિલકુલ. પાકિસ્તાનમાં પણ ક્યાંક ને ક્યાંક ગભરાટનો માહોલ હતો, પાકિસ્તાન પણ ગભરાયેલું હતું, અને આખરે જે પીઓકેના જે આતંકવાદી જે કેમ્પ હતા તેને જે ઠાર કરવામાં, તેને નેસ્તે નાબૂદ કરવામાં ભારતને સફળતા મળી. પાકિસ્તાનમાં જે ગભરાટ હતો એ હોવો જ જોઈએ, કેમ કે જે એમણે એક કૃત્ય કર્યું છે એ ખૂબ ને ખૂબ ખરાબ છે, અને એમના માટે ભારતે જે આ પગલું લીધું છે એ બરોબર યોગ્ય છે. ભારતની આર્મીને બિરદાવવા યોગ્ય છે. અને ત્યાર પછી હજી પણ આવા સ્ટેપ લઈ અને જેટલા પણ આતંકવાદી કેમ્પ છે એને પણ નષ્ટ કરી દેવા જોઈએ. પાકિસ્તાન આર્મીના જે મેજરો જે બફાટ કરે છે એને પણ નષ્ટ કરી દેવા જોઈએ. વર્ષોથી પાકિસ્તાન જે છે તે આતંકવાદને પોષતું આવ્યું છે, અને એ આતંકવાદનો ખાત્મો જ્યારે ભારતે લઈ લીધો છે અને ઓપરેશન સિંદૂર સફળ રહ્યું છે. એ ભારતે બહુ સારું કામ કર્યું છે. બરાબર, ભારતની આર્મી છે, આપણા માન્ય નરેન્દ્ર મોદી વડાપ્રધાને બહુ સારું કામ કર્યું છે. એના રીતે ખૂબ ખૂબ હું આભાર માનું છું. તો આ છે દેશવાસીઓનો અવાજ કે જેઓ ભારત માતા કી જય જે છે તે પણ બોલી રહ્યા છે. અને હાલ આપ જે જોઈ શકો છો, ભારત માતા કી જય અને ભારતને લઈને ક્યાંક ને ક્યાંક જે છે એ આ જે જુસ્સો જે છે તે દરેક દેશવાસીઓમાં જોવા મળી રહ્યો છે, કે જે આતંકવાદનો ખાત્મો બોલાવવા માટે જે ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યો હતો, અને એ ઓપરેશન સિંદૂર જે છે તે સફળ રહ્યું છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.